આ એક્સાઇટિંગ છે, મારા દાદાજી ઘરે જ દહીં બનાવે છે. શું કરવાનું દાદાજી? એટલે આપણે દૂધ ગરમ કર્યું હતું ને, હવે એને ઠંડુ કર્યું, એટલે એકદમ ઠંડુ નહીં, વોર્મ કરી દીધું. હવે આ જે દહીં છે ને આપણે આટલું જ લેવાનું અને આમાં મિક્સ કરી દેવાનું અંદર. તો પછી આનું શું કરવાનું? આ તો પછી આપણે ખાઈ લઈશું ઘરે, કસામાં વાપરી કાઢીશું. પણ આ જે દહીં છે, આપણી પાસે દહીં હતું નહીં ઘરે, એટલે આપણે લાવવું પડે. બાકી રોજ હું થોડુંક દહીં બચાવીને કાઢી લઉં અને પછી એનું બીજું દહીં બનાવું. આપણે ઘરે જ દહીં બનાવવાનું. અને આ દૂધ કયું છે? ગીર કાવનું દેશી A2 મિલ્ક છે. મસ્ત સ્મેલ આવે છે અત્યારથી તો. હવે આ આપણે 4 to 5 hours મૂકી રાખીશું, એટલે દહીં બની જશે. દહીં બની જશે. પીવું કેવું લાગે ઘરે દહીં બને? એક્સાઇટિંગ અને ડિફરન્ટ. ડિફરન્ટ નહીં? અહીંયા આગળ વેધર એવું હોય ને એટલે બની જાય. આપણે તો ઘડી અમુક વખત મમ્મા કરી ટ્રાય કરે, પણ ઠંડી હોય તો બને નહીં, ફ્રીઝ થઈ જાય. ફ્રીઝ આઈસ્ક્રીમ બની જાય. ફ્રીઝ ના થઈ જાય, પણ બને જ નહીં. એને ફર્મેન્ટ થવા માટે, એના બેક્ટેરિયાને છે ને કલ્ટિવેટ થવા માટે વોર્મ વેધર જોઈએ. અને હલાય તો તમે? બરોબર મિક્સ થઈ જાય ને, પેલું દહીં આખું ના રહેવું જોઈએ અંદર. પીહો, જો પેલું દહીં બનાવ્યું હતું ને કાલે આપણે, હા. હે રેડી. ઓ યે. અને નાઉ યુ કેન સી 1 2. અલ્યા દૂધમાંથી દહીં. યસ, તે ટેસ્ટ કરવું છે? ટેસ્ટ કરવું છે. આમાં આપું. યા. બસ. બસ બસ આટલું જ. યા. થેન્ક યુ. રિયલ દહીં જેવું ટેસ્ટ થાય છે. તો પણ રિયલ જ નહીં છે, રિયલ દહીં જેવું નહીં. કેવું લાગ્યું પીવું? મસ્ત બહારથી લાયા હોય ને એવું ટેસ્ટ થાય છે. મસ્ત ને? ઘરનું છે, બહારનું નહીં. બહુ ફાઇન. યસ. હવે આમાં સુગર નાખવી છે. ના. હવે આ જ દહીંને છે ને ઝીણા કપડામાં બાંધી દઈએ ને અને એનું પાણી કાઢી નાખીએ ને તો ઇટ વિલ બી ગ્રીક યોગર્ટ. અને એમાં પછી દળેલી સુગર ને ઇલાયચી બધું નાખી દઈએ તો શ્રીખંડ બની જાય.